નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર થઈ ગયેલ છે, મગફળી ઉગી ગઈ છે પણ વિકાસ થતો નથી. હાલની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને આ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. તો આટલી ગરમીમાં વરસાદ હજી થયો નથી, જમીનની અંદર પૂરતું ટેમ્પરેચર અને પૂરતો ભેજ નથી, એના લીધે મગફળીને વિકાસ કરવામાં તકલીફ પડી રહી છે. તો હવે આપણે એના માટે શું કરવું જોઈએ જેનાથી મગફળીનો વિકાસ પણ સારો થાય, અંદર મૂળનો પણ વધારો થાય અને જમીનની અંદર પૂરતો ખોરાક છોડને મળી રહે. તો આજે આપણે ખેડૂત મિત્ર આવ્યા છે, એમને સેમ આ જ પ્રોબ્લેમ છે. મગફળી ઉગી ગઈ છે પણ વિકાસ થતો નથી. તો એના માટે આપણે બેક્ટો ફાર્મ કંપનીનું ગોલ્ડ માઇનર, જેની અંદર પીએસપી બેક્ટેરિયા છે, એના સાથે ટ્રાઇકોડર્મા વિરિડી. શરૂઆતની અંદર મગફળીની અંદર ઘણા બધા કાળી ફૂગના એવી જમીનજન્ય ફૂગના પ્રોબ્લેમ રહેતા હોય છે. એના લીધે પણ મૂળનો વિકાસ થતો નથી, મગફળીનો ગ્રોથ થતો નથી, પીળી પડી જાય છે. તો એના માટે આપણે ટ્રાઇકોડર્મા વિરિડી અને એની સાથે પીએસપી બેક્ટેરિયા, આ બંનેનું કોમ્બિનેશન 2 વીઘાની અંદર બેરલ દ્વારા બનાવીને એક્ટિવેટ કરીને ફુવારામાં આપશો, તમને સારું રિઝલ્ટ મળશે. મગફળીનો છોડ એકદમ તંદુરસ્ત, હેલ્થી અને વધુ માત્રાની અંદર મૂળનો ફેલાવો થશે, જેનાથી છોડને પૂરતો ખોરાક મળી રહેશે અને વધુ હાઈ ટેમ્પરેચર વાળા વાતાવરણની અંદર છોડ ટકી રહેશે. તો આવી રીતે ખેતીને લગતા વિડીયો માટે તમે મારી સાથે જોડાયેલા રહો. જય જવાન, જય કિસાન.